હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 10 ઓક્ટોબર 2025 અને સવારના 4:05 થી 5:45 જેવો ટાઈમ થયો છે। આપણે રાજકોટ માર્કેટની બજાર ભાવ જોઈને તો આ ટિંડોરા છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। ટિંડોરા આપણે જોઈએ તો આ સારું પરવર છે, જેનો ભાવ 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। પરવર મુન્નાભાઈ અડવીમાં આવતું જે 25 રૂપિયા કિલો અડવીની ગાંઠ વેચાય છે। જોઈને તો ફ્રેશ એવી ખટ મીઠી કેરી છે, જે 70 રૂપિયા કિલો વેચાય છે। કાચી કેરી ને નેક્સ્ટમાં જોઈને તો આપણે ખીરા કાકડી છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે। ખીરા કાકડી આપણે જોઈને તો આ ગુવાર છે, જે 12નો છે, જે 20 કિલો જેવો વજન આવે છે। તમે જો ક્વોલિટી જે 1 નંબર ગુવાર છે, જે 80 રૂપિયા કિલો વેચાય છે। જે સદગુરુ ટ્રેડિંગમાં સંજયભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે આ ગુવારનું। આપણે જોઈને તો આ ચામુંડા ટ્રેડિંગમાં આવી ગયા છે, જે ભગતભાઈ હોલસેલ થી વેચાણ કરે છે અને જે રીઝનેબલ ભાવ હોય છે। આપણે આ ચામુંડા ટ્રેડિંગમાં આંબળા જોઈને તો જે 25-30 રૂપિયા સુધી કિલો આંબળા વેચાય છે। આ સારા 1 નંબર લીંબુ છે, જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લીંબુ 1 નંબર। જે કારેલા જોઈને તો આપણે 12નું પાર્સલ છે, જે 30 રૂપિયા કિલો છે। ગલકા પણ 30 રૂપિયા કિલો છે। નેક્સ્ટમાં આપણે જોઈએ તો દૂધી 1 નંબર સારી એવી છે, જે 28 રૂપિયા કિલો દૂધી વેચાય છે। ને લાલ ગાજર છે, જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે। લાલ ગાજર જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે, ખાસ 12નું પાર્સલ વેચે છે ભાઈ। કદ્દુ છે, જે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કદ્દુ આપણે જોઈને તો શિમલામાં સારી એવી બજાર થઈ ગઈ છે, જે 70-75 રૂપિયા સુધી કિલો શિમલા વેચાય છે। જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે। તમે જુઓ આદુ જે 1 નંબર આદુ છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે। ફ્રેશ એવું આદુ। બીટ છે મોટા જમ્બો, જે 25 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે। ગાજર આપણે જોઈએ 40-45 રૂપિયા કિલો છે। અને જે આ સેજ મોટા ગલકા છે, 12નું પાર્સલ, જેમાં 25 રૂપિયા કિલો થાય છે। આપણે જોઈને તો આ છકરિયું જે ફ્રેશ 1 નંબર રેડ એવું છે, જે 35 રૂપિયા કિલો વેચાય છે। અને માર્કેટમાં કાચી કેરીની પણ સારી એવી આવક છે, જે 65 રૂપિયા કિલો વેચાય છે। આગળ જોયું એ પ્રમાણે 65-70 રૂપિયા કિલો બજાર છે। જો તમે કેરી સારી એવી આવે છે, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ હોય છે। આપણે જોઈને તો આ ફ્રેશ એવો અહીંનો લોકલ ભીંડો છે, જે 25-30 રૂપિયા કિલો વેચાય છે। ને વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લાખાપર ગામથી આવે છે આ ભીંડો લઈને। દાણાવાળા ચોરામાં થયું, દાણાવાળા ચોરામાં પણ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ભાઈ ના છે, કોણ આવે ભાઈ? એ બાબુભાઈ દાણાવાળા ચોરા લઈને આવે છે લાખાપરથી। આપણે જોઈને તો આ એકદમ લાઇટિંગ વાળું લીલો ગોટો છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો આ અંકુર 5 નંબર પુરિયા વાળા ચોરા છે, અને આમાં પુરિયામાં વજન પણ 2.5-3 કિલો જેવો છે।
જે 100 રૂપિયાથી લઈને 130 રૂપિયા સુધી ઉધડું બંડલ વેચે છે પુરિયાવાળા ચોરાનું. જે કિશોરભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા, અને જે ભાઈ કૈલાસ ટ્રેડિંગમાં હોલસેલ થી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ મોરપીંછ રીંગણો છે જે 10 કિલોની બોરી આવે છે અને જેનો ભાવ 25 રૂપિયા કિલો થાય છે મોરપીંછ રીંગણામાં. જે કલ્પેશભાઈ જેનું વેચાણ કરે છે અને ભાઈ ખરેડી ગામથી આવે છે આ રીંગણા લઈને જે હરિઓમમાં હોલસેલ થી વેચે છે. જે 10 કિલોની બોરી આવે છે. જે મહિનોર ડલ વાળું રીંગણું છે જે 25-30 રૂપિયા કિલો વેચાય છે. જે મહેશ ટ્રેડિંગમાં ઘનશ્યામભાઈ જેનું હોલસેલ થી સેલિંગ કરે છે. તો આ લાલ મરચું છે જે 25 રૂપિયા કિલો છે. લાલ મરચા વેચાય છે. લાલ મરચા 25 રૂપિયા. આપણે જોઈને તો આ એની દેશી લોકલ કાકડી છે જે 50 રૂપિયા કિલો વેચાય છે. એની દેશી લોકલ કાકડી જે ભાઈ પ્રિન્સભાઈ નું નામ છે અને જે ભાઈ કાથરોટાથી આવે છે આ કાકડી લઈને 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે ફુલાવરમાં જોઈએ તો બાલાજી ટ્રેડિંગમાં હોલસેલ થી ફુલાવર વેચાય છે. જે 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે ફુલાવરનું. આજે ફુલાવર પણ ઘણું બધું છે અને હવે વરસાદ વહી ગયો છે એટલે થોડુંક સારું ફુલાવર પણ આવે છે. ફુલાવર જે સારું 1 નંબર 300 સુધી વેચાય છે. આપણે જોઈને તો માર્કેટમાં અત્યારે શિયાળાની સિઝન આવી ગઈ અને દાણાવાળા વાલ પણ આવે છે પારવા જે 50 થી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. જે વસરામભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રાજગઢ થી આવે છે આ વાલ લઈને. આપણે જોઈને તો આ સીતાફળ સારા એવા છે જે 7 કિલોનું બોક્સ આવે છે અને 200 રૂપિયાનું વેચાય છે. જે લમસમ 30 રૂપિયા જેવો કિલો થાય છે કિલોનો ભાવ. નેક્સ્ટમાં આપણે જોઈએ તો આ જામફળ છે જે 10 કિલોનું બોક્સ આવે છે અને 300 થી લઈને 350 સુધી વેચાય છે. એટલે 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે. અને પછી જે મીડિયમ એવા સફરજન છે જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ સફરજન. જે ભાઈ વિજયભાઈ જે હોલસેલ થી જેનું વેચાણ કરે છે. જે રાઠોડ મધુભાઈ પેઢીમાં સંજયભાઈ. આપણે જોઈએ તો કાચા પોપૈયામાં એવરેજ બજાર 5 થી લઈને 8 રૂપિયા સુધી કિલો છે અને મીડિયમ 2 નંબર ટમેટું પણ છે જેમાં 10 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ ખોડાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદુઈ થી આવે છે આ પોપૈયા ને ટમેટા લઈ. આ રીંગણામાં થયો કાબર કેતરામાં આપણે જોઈને તો આ લીટાડો કાબરું રીંગણું છે જેમાં થોડુંક ડીટીઓ થ્રેસ વાળું છે જેથી કરી થોડીક બજાર નીચી છે. જે 20 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ બળદુઈ થી આવે છે. આપણે જોઈને તો આ ગુલાબી રીંગણું લાઇટિંગ વાળું છે જે 20 રૂપિયા કિલો વેચાય છે અને એપલ ગોટી પણ 20 રૂપિયા કિલો વેચાય છે. જે ગિરધરભાઈ ભાઈનું નામ છે અને જે શ્રી ગણેશમાં હોલસેલ થી રીંગણાનું વેચાણ કરે છે. કેરી પણ જોઈએ આપણે નાના પેકિંગમાં છે જે 70 રૂપિયા કિલો વેચાય છે. આગળ જોઈએ આપણે જોઈને ટમેટું જે 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે શ્રી ગણેશમાં ભરતભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટમાં ઘણા બધા લોકલ ખેડૂતનો માલ આવે છે. ટમેટા પણ ઘણા બધા ખેડૂતના આવે છે અને બહારના પાર્સલમાં જોઈએ આંબળા, કાચી કેરી અને લીંબુ આ બધું બહારનું ઘણું બધું પાર્સલ પણ આવે છે અને બજાર એવરેજ છે. કાંઈ એટલું બધું ખાસી તેજી મંદી છે ને. આપણે એક લીલા મરચાનો બજાર રહી ગઈ આપણે જોઈ લઈએ. લીલા મરચામાં
આપણે જોઈએ તો આ 730 મરચું છે જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ તો કોબીસ 14 રૂપિયા 15 રૂપિયા કિલો આજે એક નંબર કોબીસ વેચાય છે માર્કેટમાં. એમ ગણીને તો આજે કોબીસમાં શોર્ટેજ છે, એના હિસાબે આજે થોડીક બજાર થઈ ગઈ છે કોબીસમાં. આપણે જોઈને તો ફ્રેશ એવી વાલોર છે જે એક નંબર વાલોરમાં બજાર ભાવ જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. તમે જો વાલોરની ક્વોલિટી જે આવી સારી એવી વાલોર છે, એકદમ ચોખ્ખી, ખડો નથી પણ દાગ પણ નથી, જેનો ભાવ 40-50 રૂપિયા કિલો થાય છે. જે ત્રીજી પેઢીમાં વાલભાઈ હોલસેલ થી જેનું વેચાણ કરે છે.